મહાન જે વિશ્વ ઉજવી રહ્યું છે અને વિશ્વ આદિવાસી દિવસ એ આદિવાસી ભાઈઓ અને બહેનો અહીંયા સમાજ માટે બહુ ગૌરવનો દિવસ છે. તો એ દિવસે તો આપણે બધાએ એટલે કે ને એક ઓનર બનીને તો નીકળવાનું જ છે જગતની આગળ. એક કે ને આપણી શાન માન અને બાનની સાથે કે આપણે કોઈ એવા કોઈને શારીરિક શક્તિ યા મનની શક્તિ નથી બતાવવાનો, પણ જે કંઈક કરી જે મૂળ માલિક કહેવાય છે તો આ પ્રકૃતિ માટે, પાંચે તત્વો માટેના દેશ માટે એના રાજા હોય ને એને બધાની ચિંતા હોય, એને ભેદભાવ ના હોય. એના રાજા હોય એના નગરમાં કોઈ પણ હોય તો એને પાળવાની જવાબદારી એ રાજાની હોય. ત્યારે ભગવાને આપણને એ જગ્યાએ મૂક્યા છે. તમે આદિથી આવ્યા, આદિવાસી એટલે આદિથી શરૂઆતથી આપણે આ જગતમાં આવેલા છીએ અને ત્યાર સુધી આપણું અસ્તિત્વ સચવાઈ રહ્યું છે. તો ખરેખર આદિ કોણ છે તો કે સનાતની છે. સનાતન એટલે શું? સત્યની રાહ પર ચાલનાર, જે પ્રકૃતિની સાથે બધાને લઈને ચાલનાર એને કહેવાય સનાતન, સત્ય. અને આપ સૌએ હાથમાં હાથ લઈને આપણે બધાએ આ ભારત દેશ તો શું પણ આખી દુનિયા માટે કામ કરવાનું છે. અને આખી દુનિયા જગતમાં જે મનુષ્ય આત્મો દુઃખ અશાંતિ પોતાનો સંસ્કારો ભૂલી ગયા છે, પોતાનો સ્વભાવ ભૂલી ગયા છે. ધાનપુર તાલુકાના ઘણા બધા 90 ગામડા છે અને 90 ગામડાના આદિવાસી ભાઈ બહેનો અગર થોડુંક આપણે શું છે સુધારા પર આવવાની જરૂર છે. હજી શું આદિવાસી સમાજ કોઈ કમજોર સમાજ નથી, એની પાસે બાહુબળ ખૂબ છે, મનનું બળ પણ ખૂબ છે, પણ એ વ્યસનો, વિકારો, બુરાઈઓ, કુટેવો, નફરત, નિંદા, બલિપ્રથા, દહેજ પ્રથા આવામાં એવું ઉધઈની જેમ આપણા સમાજની અંદર ખાઈ રહ્યું છે, જેના થકી આપણી ઉન્નતિ નથી થતી. દિન પ્રતિદિન આપણી પાસે શું છે? શારીરિક શક્તિ બહુ છે, મનોબળ ખૂબ છે, ધનની કમી છે. અને એ ધનની કમી કેમ છે તો કે ઘણું બધું કમાય છે પણ દારૂ પીવામાં, દહેજમાં, નકામા ડીજે, લોકોના કાન ફાટી જાય અને એકે લગ્નનું ગીત વાગતું નથી. એવા મસ્ત સમાજ બરબાદ થઈ રહ્યો છે. જો આ બંધ કરીશું ને તો આ સમાજની શારીરિક તાકાત, ધનની તાકાત, આર્થિક બધી જ વધી જશે. પણ એના માટે જ્ઞાનની જરૂર, સમજની જરૂર. જ્યાં સમજ ના હોય ને ત્યાં ગમે એટલું તમે કરો એની કોઈ ઉન્નતિ થતી નથી. તો આપણે બધા ભેગા મળી આખી દુનિયા માટે કામ કરવાનું છે. જય જય.